ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પથારીમાં બેસીને ભોજન કરવાવાળા વિડીયો આ જરૂર જ જુએ. ઘણા લોકોની આદત હોય છે પથારીમાં બેસીને ભોજન કરવાની, પણ એ પથારીમાં બેસીને ભોજન કરવાથી શું થાય છે આ વાતનું જ્ઞાન ધર્મરાજા એટલે કે યમરાજા ચિત્રગુપ્તને આપે છે એક કથાના માધ્યમથી. ઘણી બધી વાર મિત્રો આપણા જીવનમાં નાની મોટી સમસ્યાઓ, શરીરની પીડા, રોગ હોય છે, પણ એ રોગ કયા કારણથી ઉત્પન્ન થાય છે ને એ તો આપણે પણ નથી જાણતા હોતા. નાની નાની બાબતો ઘણી બધી આપણા જીવનમાં અસર કરે છે, પણ એનું કારણ આપણને નથી ખબર હોતું. તો આ બધી વાતો, આ બધા કારણો આપણને વાર્તાઓના માધ્યમથી સમજવા મળે છે. શાસ્ત્રોમાં લખેલા નિયમો અનુસાર જો આપણે આચરણ કરીએ તો આપણા શરીરમાં રોગ કે જીવનમાં દુઃખનું નિર્માણ ન થાય. તો એ ઉપરનો આ વિડીયો છે મિત્રો, જરૂર પૂરો ધ્યાનથી સાંભળજો. એક વખત યમરાજા અને યમદૂત ચિત્રગુપ્ત સાથે યમલોકમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે ચિત્રગુપ્ત યમરાજાને પૂછે છે કે હે પ્રભુ, કયા કારણથી મનુષ્યને અકાળ મૃત્યુ મળે છે? અકાળ મૃત્યુ મનુષ્યનું થાય છે. કયા કારણથી મનુષ્યને સંતાનનું સુખ નથી મળતું? અને અમુક મનુષ્યનું મૃત્યુ તો બાળ અવસ્થામાં, નાની અવસ્થામાં, જુવાનીમાં જ થઈ જાય છે. તો આની પાછળનું શું કારણ છે? ત્યારે યમરાજા ચિત્રગુપ્તને કહે છે, હે ચિત્રગુપ્ત, તમે બહુ સરસ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ બધા જ પ્રશ્નોના જવાબ મનુષ્યની આદતોને અનુસાર છે. મનુષ્યની આદતો જ એના સુખ અને એના દુઃખનું કારણ બને છે. માનવી જે પ્રકારનું આચરણ કરે છે તેને એ અનુસાર સુખ અને દુઃખ ભોગવવા પડે છે. મનુષ્યની અકાળ મૃત્યુ થવા પાછળ પણ તેની આદતો જ કારણ બને છે. આનો જવાબ આપતા પહેલા હું તમને એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવું છું. તે તમે સાંભળશો એટલે તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ મળી જશે. તો મિત્રો, જે યમરાજાએ ચિત્રગુપ્તને જે કથા સંભળાવી હતી એ કથા હું તમને કહેવા જઈ રહી છું. યમરાજાએ મનુષ્યના સારા આચાર વિચાર, સારી ખોટી આદતો તથા મનુષ્યના જન્મ મરણનું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે. માટે આ જ્ઞાનને ક્યારેય અડધું અધૂરું ન સાંભળવું જોઈએ. તો ચાલો મિત્રો, પૂરી કથા વાર્તા આપણે સાંભળીએ. અને જો વાર્તા સારી લાગે તો ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. યમરાજા બોલ્યા, હે ચિત્રગુપ્ત, આ એક સમયની વાત છે. એક નગર હતું, બહુ સુંદર નગર હતું. એ નગરમાં એક ધનવાન શેઠ રહેતો હતો. તેનું નામ હતું આત્મારામ. આત્મારામે તેની મહેનતથી બહુ બધી ધન સંપત્તિ ભેગું કર્યું અને તેનો બહુ મોટો વ્યાપાર હતો. તેને બહુ બધી જમીન, બહુ ખેતર હતા. પૂરા નગરમાં આત્મારામ બધા જ કરતા ધનવાન શેઠ હતો. એના જેટલું ધન કોઈની પાસે ન હતું. તેના સૌભાગ્યથી આત્મારામને 3 દીકરા થયા અને 2 દીકરી થઈ. આત્મારામના બધા જ પુત્ર પુત્રીના વિવાહ થઈ ગયા હતા. આત્મારામના 3 દીકરા હતા. તે સાથે જ રહેતા હતા અને તેના કામકાજમાં પૂરેપૂરી સહાયતા કરતા હતા. આત્મારામનો મોટો દીકરો કિશન બહુ બુદ્ધિમાન હતો. તે તેના પિતાના બધા જ કામ સંભાળતો. નાનો દીકરો હતો જે વચ્ચેનો, એ ગણેશ પણ ખેતીના કામ કરતો હતો. ખેતીના બધા જ કામકાજ કરતો. અને જે ત્રીજો દીકરો હતો, સૌથી નાનો દીકરો હતો, તે ભણતો હતો. આત્મારામના દીકરાના લગ્ન થઈ ગયા. બંને દીકરાના લગ્ન થઈ ગયા, પહેલો અને વચોટ દીકરો. અને થોડા સમય પછી એના નાના દીકરાનું પણ ભણતર પૂરું થયું. એટલે આત્મારામે તે નાના દીકરાના પણ લગ્ન કરાવી દીધા અને તે તેના વ્યાપારમાં બધા પછી કામ કરવા લાગે. નાના દીકરાને પણ તેના વ્યાપારમાં કામે લગાડી દીધો. ભગવાનની કૃપાથી બધું જ સરસ બરાબર ચાલી રહ્યું હતું. કેટલાય વર્ષો વીતી ગયા. આત્મારામના દીકરાઓએ તેના વેપારને બહુ મોટા પાયે વધાર્યો, ખૂબ પ્રગતિ કરી. અને જ્યારે આત્મારામની મૃત્યુનો સમય નજીક આવ્યો તો તેણે સંપત્તિના ભાગ પાડવાનું વિચાર્યું અને એ આત્મારામે તેના 3 દીકરાઓને તેની સંપત્તિના બરાબર 3 ભાગ પાડી દીધા.
ત્રણેય દીકરાના નામે સરખે ભાગે મિલકત વેચી દીધી અને બહુ રાજી ખુશીથી તેને મૃત્યુને ગળે લગાડી દીધું. આત્મારામના મૃત્યુ પછી તેના ત્રણેય દીકરા જે પણ મિલકત મળી તેને સંભાળીને સરસ રીતે રહેવા લાગ્યા. આવી રીતે સમય વીતવા લાગ્યો. હવે આત્મારામના દીકરા પોતપોતાના ઘરે દર વર્ષે તેના પિતાજીનું શ્રાદ્ધ કરતા હતા અને નદીમાં જઈને તર્પણ વિધિ પણ કરતા, જેનાથી આત્મારામની આત્માને શાંતિ મળે. આત્મારામના મોટા દીકરાને મોટો દીકરો હતો, તેને 3 અત્યંત સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. 3 દીકરા થયા સૌથી મોટા દીકરાને. પછી જે વચ્ચેનો દીકરો હતો એને એક દીકરો અને એક દીકરી થયા. પણ જે સૌથી નાનો દીકરો હતો એને કોઈ સંતાન નહોતું. બહુ વર્ષો વીતી ગયા પણ નાના દીકરાને કોઈ સંતાન થયું નહીં. તેણે કેટલાય ઉપાય પણ કર્યા પણ તેને કોઈ સંતાન સુખ ન મળ્યું. એ કારણથી તે સદાય દુઃખી અને નિરાશ રહેતો હતો. થોડા વર્ષો વીતી ગયા પછી આત્મારામના નાના દીકરાને તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તે બીમાર રહેવા લાગ્યો. તેની બીમારીમાં તેની બધી જ જમા પૂંજી ખર્ચ થઈ ગઈ. જે પણ એને વારસદારમાં મિલકત મળી હતી એ બધું જ ખર્ચ થઈ ગયું, બધું વેચાઈ ગયું. તે દૂર દૂરથી વૈદ્યને બોલાવીને ઈલાજ કરાવતો હતો. બીમારીના કારણે તેને કામકાજમાં પણ તે ધ્યાન આપી શકે નહીં અને એ કારણથી તેના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ બહુ ખરાબ થવા લાગી. તે નાના દીકરાએ કેટલી વાર તેના ભાઈઓ પાસે પણ મદદ માંગી અને તેની પાસે ઉધાર માંગીને તેનું જીવન ગુજારતો હતો. કેટલાય વૈદ્યને બતાવ્યું પછી પણ તેની બીમારી ઠીક થઈ નહીં. એ કારણથી પણ તે બહુ દુઃખી થવા લાગ્યો. કેટલા વૈદ્યોને કેટલા ઓળ્યા વૈદ્ય કર્યા પણ સારું થાય નહીં. તેના ભાઈઓ પણ હવે તેને મદદ કરીને થાકી ગયા. પણ હવે તો એમણે પણ તેની મદદ કરવાનું બંધ કરી દીધું. કેમ કે તે નાનો ભાઈ તેના મોટા ભાઈઓ સાથે બહુ ખરાબ વર્તન કરતો હતો, સારું વર્તન કરતો નહીં. તેના ભાઈઓની પ્રગતિને તે જોઈ શકતો ન હતો. તે બળ્યા જ કરતો હતો, ઈર્ષ્યા કરવા લાગ્યો એના બંને ભાઈઓથી અને આ કારણથી તે વધારે દુઃખી રહેતો હતો. તેના ભાઈઓની પ્રગતિ થતી હતી અને આને તો પડતી આવી એટલે એ જોઈ ન શકે, એટલે સારો વ્યવહાર પણ ન કરે, એટલે એના ભાઈઓએ મદદ કરવાનું બંધ કરી દીધું અને એ દુઃખી રહેવા લાગ્યો. એક દિવસ અચાનક તેની મૃત્યુ થઈ. બહુ બીમાર રહેતો હતો, સારું થયું નહીં, મૃત્યુ થયું અને યમના દૂતો એને લેવા આવ્યા. યમના દૂતો તેને ઢસડીને યમલોકમાં લઈ જવા લાગ્યા. પછી યમલોક પહોંચીને યમદૂતોએ યમરાજા સામે એ નાના દીકરાને હાજર કરી દીધો. ત્યાં ગયા પછી નાનો દીકરો રડતા યમરાજાને પૂછવા લાગ્યો, હે યમરાજા, મેં એવું કયું પાપ કર્યું છે જેનાથી મારે આ દિવસ જોવો પડી રહ્યો છે? મારું આટલી નાની ઉંમરમાં મૃત્યુ થયું. હું તો કેટલોય સારો અને ભલો માણસ હતો, પણ કયા કારણથી હું રોગથી પીડાવા લાગ્યો? કયા કારણથી મારું બધું જ ધન નષ્ટ પામ્યું? આવું મેં કયું પાપ કર્યું તું? પછી યમરાજા બોલ્યા, અરે મૂર્ખ, તે તો તારા જીવનમાં બહુ પાપ કર્યા છે. તારી આદતોના કારણે તારે આ દિવસો જોવા પડ્યા. તારી અકાળ મૃત્યુ થયું અને તારી અકાળ મૃત્યુનું કારણ પણ તું પોતે જ છો. હવે સાંભળ, તને કહું છું કે તે શાસ્ત્રના કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જે કારણથી તારી દુર્ગતિ તારી આ થઈ છે. જે પણ મનુષ્ય શાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેની પણ દશા તારા જેવી જ થાય છે. યમરાજા બોલ્યા કે મનુષ્યએ હંમેશા તેના 5 અંગોને સાફ કરીને જ ભોજન કરવું જોઈએ. 2 પગ, બંને હાથ અને મુખને પાણીથી સારી રીતે સાફ કરીને જમવા બેસવું જોઈએ. આ ઉત્તમ ગણાય છે. આનાથી મનુષ્યના શરીરમાંથી રોગ દૂર રહે છે અને તે દીર્ઘાયુ બને છે. પણ તે તો સ્નાન કર્યા વગર જ ભોજન કર્યું છે. યમરાજા કહે છે, ભોજન કર્યા પહેલા ભોજન માટે ભગવાનને ધન્યવાદ કરવા જોઈએ.
સંસારના બધા જ મનુષ્યએ વ્યક્તિએ ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરી અને એને ધન્યવાદ કરવા જોઈએ. અન્ન દેવતાને પ્રણામ કરીને જ ભોજન કરવાથી મનુષ્યને કોઈ પાપ નથી લાગતું, પણ તેનું એવું કોઈ પણ કાર્ય નથી કે તે ભગવાનનો ધન્યવાદ કર્યો હોય. યમરાજા નાના દીકરાને કહે છે કે તે એવું કંઈ જ કામ નથી કર્યું, તે ભગવાનને ક્યારેય ધન્યવાદ જ નથી કર્યો, તે ક્યારેય પ્રાણીઓને ભોજન નથી કરાવ્યા, ભૂખ્યાને ભોજન નથી દીધા, ક્યારેય તારા દરવાજે આવેલાને ભિક્ષુકને તે અન્ન નથી આપ્યું, માટે તારી આવી દુર્ગતિ થઈ છે. યમરાજા બોલે છે કે જમીન પર બેસીને ભોજન કરવું એ સર્વશ્રેષ્ઠ છે. પથારીમાં બેસીને ભોજન કરવાથી મનુષ્યના શરીરમાં રોગનું નિર્માણ થાય છે. મનુષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે અનેક પ્રકારના, અને તેનું આયુષ્ય ઓછું થાય છે. તું બહુ આરામથી પથારીમાં બેસીને ભોજન કરતો હતો અને આ કારણથી તારા શરીરમાં અનેક રોગોનું નિર્માણ થયું. શાસ્ત્ર કહે છે કે ઉમરામાં બેસીને પણ ભોજન ન કરવું જોઈએ, પરંતુ તે એ નિયમનું પણ પાલન ન કર્યું, માટે તારી ધન સંપત્તિ પણ નષ્ટ પામી. ઉમરા પર બેસીને જમવાથી ધનનો નાશ થાય છે. યમરાજા બોલ્યા કે 3 પ્રકારનું ભોજન ક્યારેય મનુષ્યને ન કરવું જોઈએ. જે ભોજન ઉપરથી કોઈ ઓળંગીને ગયું હોય કે કોઈ ભોજન ઉપર કોઈનો પગ પડ્યું હોય એ ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. આવું ભોજન અશુદ્ધ થઈ જાય છે. એ ભોજન પશુ પક્ષીને ખવડાવી દેવું જોઈએ. બીજા દ્વારા ઓળંગાયેલું ભોજન ખાવાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થાય છે અને તેના શરીરમાં અલગ અલગ પ્રકારના રોગનું નિર્માણ થાય છે. જો ભોજનમાં વાળ નીકળે તો આવું ભોજન પણ ન ખાવું જોઈએ. જે ભોજનની અંદર વાળ નીકળ્યો હોય તેવા ભોજનનો ભગવાનને થાળ પણ ન ધરાવો અને પોતે પણ ન ખાવું. આવું ભોજન પશુ પક્ષીને ખવડાવી દેવું. અને આ વાળ પડેલું ભોજન પ્રેતને પ્રાપ્ત થયું હોય છે. યમરાજા કહે છે કે બીજાનું પીરસેલું એટલે કે કોઈ બીજાની થાળી પીરસી હોય તો એ ભોજન પણ આપણે ન ખાવું જોઈએ, અને બીજા કોઈને ભોજન આપ્યા વગર જે પોતે એકલો જ ખાઈ લે છે, જે ભોજન કોઈને વેચતું નથી અને એ એકલો જ ખાઈ લે છે, તો એનાથી પણ માં અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. ભોજન બધાને વેચીને જ પછી જ ખાવું જોઈએ, એકલા ક્યારેય ન ખાવું જોઈએ. બીજાના ભાગનું ભોજન કરવાથી મનુષ્યના પુણ્ય કર્મ નાશ પામે છે, પણ તે તો આમાંથી કોઈ નિયમનું પાલન નથી કર્યું, માટે તારું આયુષ્ય ઓછું થઈ ગયું. શાસ્ત્રની અનુસાર દિવસમાં મનુષ્યએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ, અને જો રાત્રિના સમયે મળમૂત્ર ત્યાગ કરવાનો હોય તો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ. મળમૂત્રનો ત્યાગ કરતી વખતે હંમેશા માથું ઢાંકીને રાખવું જોઈએ. ક્યારેય કોઈ ઝાડ નીચે, કૂવા પાસે, નદીના કિનારા પાસે, ગૌશાળા પાસે, દેવ મંદિર, અગ્નિ પાસે તથા સ્મશાન ભૂમિ પાસે ક્યારેય મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઊભા રહીને પણ ક્યારેય મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આનાથી શરીરમાં રોગ અને વિકાર નિર્માણ થાય છે. આની સાથે ક્યારેય નિર્વસ્ત્ર થઈને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. ચાલતા ચાલતા ક્યારેય પેશાબ ન કરવો જોઈએ. આનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. ચપ્પલ જૂતા પહેરીને કે છત્રી ખોલીને મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આને અનુચિત માનવામાં આવે છે. ક્યારેય પણ કોઈ સ્ત્રી, ગુરુ, દેવ દેવી, દેવતા, મંદિર અને પાણી તરફ મુખ કરીને આકાશમાં ગ્રહોને જોતા જોતા મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આ અનુચિત છે, આ અશુભ છે. રાત્રિમાં ચંદ્રમા અને અગ્નિને જોઈને મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં દુઃખ અને સંકટો આવે છે. મળમૂત્રનો ત્યાગ કરીને એ ભાગને સાફ સ્વચ્છ કરવું જોઈએ અને હાથોને પણ શુદ્ધ કરવા જોઈએ પાણીથી. મળમૂત્રનો ત્યાગ કર્યા પછી ક્યારેય કોઈ દિવાલ પર સાફ ન કરવું, આનાથી પશુ જન્મ મળે છે. મળમૂત્રનો ત્યાગ કર્યા પછી જ્યાં ત્યાગ કર્યો હોય તે જગ્યાને સારી રીતે ઢાંકી દેવું અથવા તો તેના ઉપર માટી નાખી દેવી જોઈએ, જેથી કોઈ પશુ તેને ખાઈ ન લે. યમરાજા કહે છે કે ક્યારેય કોઈ મનુષ્યને નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. આનાથી પિતૃદેવ નારાજ થઈ જાય છે, અને આમ થાય
તો મનુષ્ય તેનું બધું જ ગુમાવી બેસે છે, ધન સંપત્તિ નાશ પામે છે. પરંતુ તે તો સદાય નિર્વસ્ત્ર થઈને જ સ્નાન કર્યું છે, જે કારણથી તારા પિતૃ પણ તારાથી નારાજ થઈ ગયા છે. આ કારણથી યમરાજાએ આવી રીતે આ બધા કારણો યમરાજાએ તે નાના દીકરાને સમજાવ્યા, તેને જ્ઞાન આપ્યું અને યમદૂતોને કહીને તેને નરકમાં નાખવાની આજ્ઞા આપી. તો મિત્રો, આ પ્રકારે મનુષ્યએ ક્યારે શાસ્ત્રમાં લખેલા નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. યમરાજાએ ચિત્રગુપ્તને જે જ્ઞાન આપ્યું હતું તે બહુ જ મહત્વપૂર્ણ જ્ઞાન છે. તો મિત્રો, વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.